ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા પણ કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે। આ તરફ અંકલેશ્વરમાં પણ વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પતિના લાંબા આયુષ્ય માટે કામના કરાઈ હતી। અંકલેશ્વરમાં ભડકોદરા ગામ સહિતના સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું।